કાજલ બુલેટિનમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા અને મુખ્ય નિર્વાચન અધિકારી ગુજરાતના માધ્યમથી ભારતના તમામ નાગરિકો જેમની ઉંમર તારીખ 1 ઓક્ટોબર, 1 એપ્રિલ, 1 જુલાઈ 2025ના રોજ 18 વર્ષ પૂરા થતા હોય તેવા તેથી વધુ ઉંમર હોય તેવા મતદારોએ પોતાના મતદાર યાદીમાં નામ દાખલ કરવા કે ચૂંટણી કાર્ડમાં નામ, સરનામા, અટક કે નામ કમી કરવા, સુધારવા તેમજ અન્ય વિગતો સુધારણા કરવી હોય તો તેવા મતદારો માટે આ ખાસ અવસર છે તેમ બીએલઓ દ્વારા જાણવા મળ્યું હતું। આ ઝુંબેશ તારીખ 17/11/2024 રવિવાર અને તારીખ 23 નવેમ્બર શનિવાર અને તારીખ 24 નવેમ્બર 2024ના રોજ સવારે 10થી સાંજના 5 વાગ્યા સુધી પણ આ જારી રહેશે। આ કાર્યક્રમમાં મતદાતાઓ ભાગ લઈ પોતાના ફોર્મ ભરી શકે છે। વડોદરાથી સાદિક કાજલવાલાનો રિપોર્ટ। मोबाइल नंबर भी नाखी दो ने। हां, मोबाइल नंबर नाखी दो। आज एमएस गर्ल्स हाई स्कूल में आई छू मोगलवाड़ा में आधार कार्ड अरे चूंटणी कार्डनी सुधारा वधारानी कामगीरी आज चाली रही है तेनी मैं तेनी फायदो उठावा माटे अहींया आई छू। मारा नाम में थोड़ी भूल हती ए सुधारवा माटे अहींया आई छू। लोगोने एवं मैसेज आपू छूँ कि जो नाम में कोई भूल होय के कोईपण आगळ पाछळ कई भी प्रॉब्लम होय चूंटणी कार्ड में तो ते सुधारवा माटे अहींया आवे तेनी अपील करूँ छूँ, कारण के ते आखी जिंदगी आपणने भोगवવું પડે છે એના માટે। मारो परिचय मेहवा सिद्धपुरवाला। आज रोज इलेक्शन कमिशन द्वारा मतदार यादी सुधारणा कार्यक्रम राखवामां आवेलुं छे। आ कार्यक्रम आज रोज एटले 17/11/2024 અને આવનારા સમયમાં આવતા શનિવારે એટલે 23/11/2024 તેમજ 24/11/2024 રવિવારના રોજ પણ રાખવામાં આવેલું છે। મારી તમામ નાગરિકોને વિનંતી છે કે આ સુવિધા ઇલેક્શન કમિશને બિલકુલ મફત રાખવામાં આવેલી છે, કારણ કે સામાન્ય રીતે એવું થાય છે કે આપણા નાગરિકો જ્યારે ઇલેક્શન કાર્ડમાં સુધારણા કરવાની હોય, ઇમરજન્સી આવે ત્યારે લોકોને 1500-2000 રૂપિયા આપીને સુધારણા કરાવે છે, પરંતુ આ ઇલેક્શન કમિશને ફેસિલિટી ઘર બેઠા આપણા બૂથમાં આપેલી છે ત્યારે કોઈ લોકો સુધારણા કાર્યક્રમમાં હાજર રહેતા નથી। એટલે મારી તમામ લોકોને વિનંતી છે અને આપણા યુવા મતદારો જેમની ઉંમર હાલ 18 વર્ષ પૂર્ણ નથી થઈ, પરંતુ એ યુવા મતદારોની ઉંમર 1/1/2025ના રોજ 18 વર્ષ પૂર્ણ થતી હોય તો તે લોકો પણ આ કાર્યક્રમમાં ભાગ લઈ શકે છે અને પોતાનું મતદાર યાદીમાં નામ નોંધાવી શકે છે, કારણ કે આપણા યુવા મતદારો આપણા દેશનું ભવિષ્ય છે। જે રીતે આ ઇલેક્શન કમિશન દ્વારા ફેસિલિટી આપવામાં આવેલી છે એ તમારા તમામના ઘર પાસે જે બૂથ આવતું હોય, જે શાળા આવતી હોય ત્યાં જ તમારે કરવાનું છે। કોઈ પણ વ્યક્તિએ પોતાનું ઇલેક્શન કાર્ડમાં નામ સુધારવું હોય, નામ કમી કરાવવું હોય કે પોતાનું એડ્રેસ કે સરનામું બદલવાનું હોય તે આ સુવિધાનો લાભ લઈ શકે છે। તમામ ફોર્મ અહીંયા જે સ્કૂલના ટીચર્સથી લઈને જેમને સોંપવામાં આવેલું છે એમના પાસે તમામ ફોર્મ ઉપલબ્ધ છે। તમે એમને પૂછીને જે કંઈ ડોક્યુમેન્ટ જોઈતા હોય તમારું ફોર્મ આજે જ સબમિટ થઈ જશે અને ભવિષ્યમાં જે પણ તમારે સુધારણા કરવાની હશે ઇલેક્શન કાર્ડ તમારા ઘરે આવી જશે। કયા સમય રહેશે આમાં સમય એવું છે કે સવારના 11 થી સાંજના 5 વાગ્યા સુધી રહેવાનું છે, એટલે 5 વાગ્યા સુધી વહેલા આવીને આ સુધારણા કાર્યક્રમમાં ભાગ લેવો જોઈએ, કારણ કે અવેરનેસ જો આપણે હમણાં નથી બતાડતા અને ઇલેક્શનના ટાઈમમાં આપણે એવું કહીએ છીએ કે મારું યાદીમાં નામ નથી, મારું યાદીમાં આ એડ્રેસ ખોટો છે, એટલે આ વખતે જો તમને સરકારે કે ઇલેક્શન કમિશને તક આપી હોય તો એનો ઉપયોગ કરી લો અને એનો લાભ લઈ લો। જો આજે કોઈ વ્યક્તિ ચૂકી જાય તો બીજે કયા દિવસે આ સુવિધા ચાલુ રહેશે? જો આજે કોઈ વ્યક્તિ ચૂકી જાય તો એમને કઈ ટેન્શન લેવાની જરૂર નથી, કારણ કે આવનારા સમયમાં એટલે કે 23/11/2024 શનિવાર અને 24/11/2024 રવિવારના રોજ પણ આ સુવિધા આપણને મળવાની છે। એનો સમય પણ સવારના 11 થી સાંજના 5 વાગ્યા સુધી છે। આપનો પરિચય? એડવોકેટ જુનેદ સૈયદ। કેન્દ્ર છે, શું કે મેસેજ આપશો? अस्सलाम वालेकुम।
આજે 144 રાવપુરા વિધાનસભા તરફથી ખાસ સંક્ષિપ્ત સુધારણા 2025ની કાર્યક્રમ ચાલી રહ્યું છે, જેમાં મતદાર પોતાનું નવું જો નામ નોંધાવવા માંગતો હોય તો એ કરી શકે છે, એડ્રેસ સુધારવું હોય કે પછી નામ કમી કરાવવું હોય, એ બધા જ કાર્યક્રમોની કામગીરી આજે અવેલેબલ છે, અહીંયા એ કરી શકે છે. અને જેમ જેમ લોકોને ખબર પડે છે એ રીતે એ લોકો ફોર્મ માટે આવી પણ રહ્યા છે. અચ્છા, લોકોનો ઉત્સાહ કેવો છે? આજે ફર્સ્ટ ડે છે એટલે થોડો ઓછો છે, પણ જેવી રીતે જે લોકોને ખબર પડે છે એ રીતે લોકો આવે છે અને પોતાના ઓળખપત્રમાં જે પણ કામગીરી કરવાની હોય છે એ રીતે અમારી પાસે process આવનારા કરાવે છે. દિવસોમાં કયા દિવસ આ તારીખે આ કેમ્પ યોજાવાનો છે? આવનારા આજે 17/11/2024 રવિવાર છે અને આવનારા દિવસો 23 અને 24 શનિવાર અને રવિવાર સવારે 10 થી સાંજના 5 સુધીની આ કાર્યક્રમ ચાલુ રહેશે. અચ્છા, કેટલી ઉંમરના લોકો આ કાર્યક્રમમાં ભાગ લઈ શકે છે? 18 થી 19 જે નવા મતદાર છે અને આગળ પણ જે લોકોનું કોઈ ઓળખપત્ર ખોવાઈ ગયું હોય કે પછી જેને કોઈ પણ કામગીરી હોય ચૂંટણી કાર્ડને લગતી, નામ સુધારણા માટેની કે નામ કમી કરવા માટેની, પોતાનું એડ્રેસ બદલવાની, તો એ કામગીરી અહીંયા ચાલુ છે. આપનો પરિચય? મારું નામ છે મલેક શબનમ મુનાફ, MES ગર્લ્સ હાઈસ્કૂલ. થેન્ક યુ. જી મેડમ, આજે શેનું કામગીરી કરવામાં આવી રહી છે અહીંયા? આજે અમે મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં મતદાર લોકોના ફોર્મ નંબર 6, ફોર્મ નંબર 7, ફોર્મ નંબર 8, એનું મતલબ એ છે કે જેને નવું નામ નખાવવું હોય, જેને યાદીમાં સુધારો કરાવવો હોય, જેને એડ્રેસ ચેન્જ કરવું હોય, એની કામગીરી અમે લઈને આજે બેઠા છે. અચ્છા, લોકોનો ઉત્સાહ કેવો છે? લોકો એકદમ જાગૃત થઈ ગયા છે અને આવી રહ્યા છે અમારી પાસે કામગીરી માટે. અચ્છા, માન લો કે આજે કોઈ ચૂકી ગયું હોય તો આવનારા દિવસોમાં કયા તારીખે આ કાર્યક્રમ યોજવાનો છે? આગળની 23 અને 24 રવિવાર, શનિ રવિ અમને તારીખો ફાળવી છે. એ દિવસોમાં એ લોકોનું, અને અમને એ લોકો જો કામગીરી થોડી ઓછી થઈ હોય તો ઘરે ઘરે બી કામ કરવા મોકલે છે સાહેબો, એટલે એમાં બી અમે પતાવી દઈએ છીએ કામ. આપનો પરિચય? હું એન્જિનિયર મરિયમજી, नगर प्राथमिक शिक्षण समिति की शिक्षक. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें